गाड़ी मतलब इस थोड़ा स्क्रैच आया गाड़ी पर, मतलब जो रोड पर तो स्क्रैच नहीं आओ गियर आता। तो भाई देख सकते हो गाड़ी पे देखो स्क्रैचेस है, मैं दिखाता हूँ। ये रहा स्क्रैच, फिर इधर स्क्रैचेस है। तो अब भाई ખેતરો જે આપણે ખેતર ઇવન જે બરબાદ કરી એવા બદમાશોનું ફોજ બતાવું, બદમાશોનું દેખા બદમાશ બસ। સો હે ગાઈસ, સ્વાગત છે ફરીથી તમારું એક મારા નવા વ્લોગમાં। તો કેમ છો ને બધા? તો ગાઈસ પાછળ તમને ખબર છે એમ જે પાછળનું વ્લોગ મેં કહ્યું मैं रातना लઈને જતા ગાડી, मतलब इस थोड़ा स्क्रैच आयो गाड़ी पर, मतलब जो रोड पर तो स्क्रैच नहीं आओ गियर आता, मतलब रस्तो एवो ते आम थोड़ू खाली खूण वળી जो પહેલાં એ સ્ક્રેચ પડ્યો। બાકી હું કાલ હિન્દી વ્લોગ બનાવતો હતો એટલે એમાં હું બતાવ્યો હતો, એટલે કપડે અલગથી જોજો કારણ હિન્દીવાળો જ કટ મેકી દઉં પાસે ગાડી લવા ગયા નહીં એટલે। અને ભાઈ કાલનું હજુ આસમાન ઉપર જેવું ખતરનાક એવું થઈ રહ્યું, આમ ખતરનાક લાગે પણ આમ બધું જોડે રોકેટ જતો ન હોય ખાસો બધા એવું થઈ રહ્યું। કાલે આવી જ ના હતો આજે। અને ભાઈ તમે હોય જુઓ ભાઈ આપણે વાય તો જે એક સાઈડ ડુંગળીને વાવી હતું, જો પેલી ડુંગળી તો મોટી થઈ ગઈ, મોટી લાગે मतलब બહુ ડુંગળી વાવી હતી, થોડા ધોણાને ઉગી ગયો આ ડુંગળીઓ, બાકી આ ધોણા ઉગાઈ જુઓ। બાકી આ લહણ ઉગી ગયો આપણે ચારામાં। આ સાઈડ જોઈ શકતા હશો, આ સાઈડ જુઓ બધું ભેગું આવ્યું, હું આવ્યું ખબર નહીં હું ઉગ્યું એ મરચી ને કોઈ કેવું, બાકી ધોણા ખાલી એમણે નોહે થઈ છે લઉં ગઈ। તો ભાઈ નીકળી જોઈશું ઘરની તરફ, અને બાકી આપણે ઘેર જઈને જે આગળ કટ લીધો એ બતાવું। બાકી યાર વધારે બોલીએ કોઈ એમ નહીં કારણ કે મોઢું આવ્યું, તમે કહેતા છો મોઢું સતો કરેલા થયું બીજું મોઢું આવ્યું તો પેલી જીભ ઉપર ચોદી પડી એટલે જીભ ફૂલી જાય એટલે આપણે વધારે બોલી નહીં શકું। અને ઓખોય કાંઈ સુજાઈ છે લાગતી છે, જો ઓખોય બસ ખબર નહીં છે ને સુજાઈ છે। બાકી જઈએ ઘેર અને બતાવીએ આગળ રેકર્ડ। બાકી ચારમાં ચોદી પડી એટલે જીભ ફૂલી જાય એટલે વધારે કોઈ બોલે શકું નહીં। જઈએ હવે सीधा घर। तो भाई देख सकते हो गाड़ी पे देखो स्क्रैचेस आए, मैं दिखाता हूँ। ये रहा स्क्रैच, फिर इधर स्क्रैचेस आए, इधर थोड़े वो इससे स्क्रैचेस आए, मतलब इधर से गाड़ी इधर ले रहे थे तब इधर जूम देखे तो इधर स्क्रैच आ गए पूरा। अभी यार कर देंगे, बाकी तो अभी गाड़ी लॉक है वरना अंदर से दिखा था। बाकी इधर से देख लो चाबी घर में पड़ी, कौन लेने जाए। बाकी तो एकदम बढ़िया लग रही है भाई, हम साफ ही रखते कि नहीं हो ना तो बढ़िया लगता है यार, साफ सुथरी रखते। बाकी इधर भी एक स्क्रैच हुआ है। तो भाई गाड़ी में परफ्यूम भी रहता है, देखो बेलवेटे का, बढ़िया है यार। देसी क्रो चना, देसी फ्राइड चना जो सकता है बड़ी है। रियल में कैमरा में એવું દેખાય, બાકી रियल में तो पीला दिखाય कम्प्लीट। तो गैस જોઈ શકો આપણે ગાડી નહીં પડી, જો ગાડી ઊભી રહેતી એટલા જૂનો વ્લોગ જે પડે એ જ મૂકવું પડે, એટલે જે આગળ ક્લિપ પડી ને જ મૂકવી પડે। તો ભાઈ જઈ રહ્યું છું ખેતરમાં અને વાગ્યા છે કમ્પ્લીટ 3 વાગે જોઈશે। અને હા ભાઈ કોઈ વ્લોગ એટલો બધો બને નહીં કારણ કે કોઈ મને જીભ પેલી થઈ ગયું ને એટલે કોઈ વ્લોગ બનાવવાનું મને નહીં થતું, કારણ કે બોલો એટલે આમ ખોય એટલે દુખાય, બોલો એટલે થોડું જાડીથી એટલે દોતે અડે એટલે દુખાય, ભાઈ કોઈ જોઈએ નહીં કાજ એટલે કોઈ બનાવવાનું મનેથી નહીં। તો આ ભાઈ ખેતરો જે આપણે ખેતર ઇવન જે બરબાદ કરી એવા બદમાશોનું ફોજ બતાવું, બદમાશોનું દેખા બદમાશ બતાવું। 1 મિનિટ આ જોઈ શકો ઝૂમમાં ફુવારા ચાલે એટલે ફાટે છે એ ઊભા બધા બદમાશોની ટોળી ઊભી। એક મોટો બદમાશ આ સાઈડ ઊભો એ રહ્યો, નીલ્યો ઊભો નીલા, ને બીજા નાના મોટા બદમાશ। हमारे क्षेत्र में गुना दारू चांद ने कुछ कहा हमने कुछ ना प्यार दो प्यार दो। तो भाई જોઈ શકતા છો કેવું લાગે જન્મ ક્રિકેટનું મેદાન હોય એવું લાગે ને 4 ઓવર બટાકાનું હોય 4 ઓવર। તો ભાઈ વ્લોગ લગભગ ખાસો નાનો બનાવ્યો,
અને વાગ્યા છે આપણે કે મને જોઈ લઈએ 5:30 થાય તો આપણા વ્લોગના નેનો જ ખૂબ વ્લોગ બને છે લગભગ 5-6 મહિનો તો આઈ હોપ કે તમને વ્લોગ પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળે નવા વ્લોગ સાથે. આ મોટું આવે ને એના લીધે આવું થાય.